સ્વર્ગ ગોલ્ડન હાઉસ ખાતે માત્ર 10 રૂપિયા ભરપેટ ભોજન આપતું કેન્દ્ર. વડોદરા શહેરમાં ઘણી બધી સંસ્થાઓ છે જે સેવાકીય કાર્ય કરતી હોય છે. તેવામાં રોટરી વિલિયર્સ સિટી પ્રેસિડેન્ટ સ્વર્ગ ગોલ્ડન ફાઉન્ડેશન દ્વારા દર સોમવારથી શનિવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપતી એક સંસ્થા છે. તો તમે પણ આ સંસ્થાની મુલાકાત લેજો. વડોદરા શહેરના ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક વિશાખા પાર્ક 10 આવેલું છે, જેને સ્વર્ગ ગોલ્ડન હાઉસ પણ કહેવાય છે. રોટરી વિલિયર્સ સિટી પ્રેસિડેન્ટ 2025-2026 સ્વર્ગ ગોલ્ડન ફાઉન્ડેશન તે સોમવારથી શનિવાર બપોરે 12 થી 2 વાગ્યા સુધી માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપતી એક સંસ્થા છે, જેના થકી રોડ પર રહેલા લોકો, ફૂટપાથ રહેતા લોકો કે મજૂરી કરતા લોકોને સારું એવું ભોજન મળી રહે તે હેતુસર દર સોમવારથી શનિવારે આ કાર્યક્રમ કાર્યરત છે. 10 રૂપિયાના ભોજનમાં અલગ અલગ મેન્યુ હોય છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલી, સ્વીટ, ફરસાણ, કઢી, ખીચડી, પાવભાજી જેવા અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપવામાં આવતું હોય છે. હું અમિત સોમાભાઈ લિંબાચિયા, રોટરી વડોદરા બેનિયન સિટીનો પ્રેસિડેન્ટ 2025 અને 2026માં. આજે રોટરી ક્લબ જે વડોદરા બેનિયન સિટી છે અને સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન છે, એના માધ્યમથી દરરોજ સોમવારથી શનિવારે બપોરે 12 થી 2ની વચ્ચે જે હોમલેસ લોકો હોય છે કે જેના ઘર નથી, નિરાધાર છે, અને એવા જે ઘણા બધા લોકો છે કે જે રસ્તા પર રહે છે અને ઝૂંપડા બાંધીને રહે છે, તો એવા લોકો માટે અમે લોકો અહીંયા આગળ દરરોજ બપોર 12 થી 2 એ લોકો માટેનું ભોજનની વ્યવસ્થા કરી છે. અને ભોજનનો મુખ્ય હેતુ એક જ છે કે દરેકને એક ક્વોલિટીવાળું પૌષ્ટિક ભોજન મળે, અને એની સાથે સાથે એ લોકોની જે મોઢા પરની જે સ્માઇલ હોય છે એ જોઈને જ અમારા લોકોનું જે પ્રોજેક્ટ છે એ ફૂલફિલ થાય. અને દરેક જે વડોદરાવાસીઓ છે એ લોકોને જ્યારે પણ કદાચ કોઈપણ વસ્તુને અહીંયા આગળ એ લોકોની મેરેજ એનિવર્સરી હોય, બર્થડે એનિવર્સરી હોય, કાં તો પછી કોઈપણ એમના માતા કાં તો પિતાની કોઈ ડેથ એનિવર્સરીના રિલેટેડ હોય, તો અહીંયા આગળ આવીને એ લોકો સેલિબ્રેટ કરી શકે છે. દરરોજ બપોર 12 થી 2 આ સોમવારથી શનિવારની વચ્ચે સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન, જે વિશાખા પાર્ક આપણે રાજેશ ટાવર પાસે છે, જ્યાં દરરોજ બપોરે 12 થી 2ની વચ્ચે આ પ્રોજેક્ટ ચાલુ જ હોય છે, તો તમે આવીને એમની એક વખત મુલાકાત લઈ શકો છો. તમને આ ખ્યાલ ક્યારથી આવે કે 10 રૂપિયામાં આપણે આટલું જમવાનું આવે? 10 રૂપિયામાં આપવાનું કારણ એક જ છે, અને 10 રૂપિયા રાખવાનું પણ કારણ એક જ છે કે એ લોકોને એવું ના લાગે અમે લોકો ભીખ લઈ રહ્યા છે. એ લોકોનું પણ પોતાનું સ્વમાન અને પોતાની જે ડિગ્નિટી કહેવાય એ જાળવી શકે અને જળવાઈ રહે, એટલા માટે અમે લોકોએ 10 રૂપિયાનું આપણે એમને જે બપોરનું લંચનું આયોજન કરેલું છે. અને 10 રૂપિયામાં જ્યારે પણ જમ્યા પછી પણ એ લોકોને અમે લોકો આદત પડાવીએ છીએ કે અહીંયા આગળ જમ્યા પછી પોતાની થાળી પોતે જ ધોવો, પોતે જ વોશ કરો અને પોતે જ્યાં હતી ત્યાં મૂકી દો, અને ટેબલ પર પોતે જ ક્લીન કરી દો, તાકે એમને એવું ના થાય કે ભાઈ આ મારું ઘર છે અને ઘરમાં જ મને મારું પોતાનું જમવાનું મળે છે. સર, 10 રૂપિયામાં કેટલું જમવાનું મળશે? 10 રૂપિયામાં અમે લોકો દરરોજ અલગ અલગ મેનુ હોય છે. એમાં દાળ, ભાત, શાક, રોટલી, કોઈ વખત ખીચડી, કઢી, શાક હોય છે, કોઈ વખત ભાજી પાઉં હોય છે, ઘણી વખત આપણે એક સ્વીટ, એક ફરસાણ આપતા હોય છે, જેને કહી શકાય દર શનિવારે એક ફીસ્ટ હોય છે કે જ્યાં એમને શનિવારે એમને એક સ્વીટ મળતી હોય છે. કોઈને આવવું હોય તો કેવી જગ્યાએ આવી શકે? જમવા માટે અહીંયા આગળ એમને આવવું હોય તો સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન કરીને છે, જે વિશાખા પાર્ક હરિનગર 4 રસ્તા પાસે રાજેશ ટાવર પાસે કાર્યરત છે, દરરોજ બપોરે 12 થી 2 સોમવારથી શનિવારની વચ્ચે. અને કદાચ કોઈને પણ એવી ઈચ્છા હોય કે અહીંયા આગળ આવીને એમનું પોતાનું શું કહેવાય કે કોન્ટ્રીબ્યુશન્સ આપવું હોય છે, તો પણ અહીંયા આગળ આવીને આપી શકે છે. આપનું નામ સર? મારું નામ છે અમિત સોમાભાઈ લિંબાચિયા, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ વડોદરા બેનિયન સિટી.